दोस्तों, आज फिर आपके लिए लेके आ गए एक और वागड़ी स्टोरी। चलो शुरू करते हैं। આજની વાગડી સ્ટોરીમાં આપણે વાત કરાંગા કે ખેતની બુવાઈ ને વાગડ ક્ષેત્ર જે ઉગાડી પ્રમુખ ફસલોની બારામાં આપણે વાત કરાંગા। દોસ્તો, જેવા આપણે વાગડની ધરતીમાંથી સાટા સ્ટાર્ટ થઈ એવા કિસાનોના ચહેરામાંથી જે વાગડવાસી છે એના ચહેરા એકદમ ખીલખીલાઈ જાય, અને ખુશીનો માહોલ થઈ જાય કે ખેતરની તૈયારી થઈ જાય, ખેતરને આંકવાની તૈયારી થઈ જાય કે ખેતરને હવે બુવાઈનો ટાઈમ આવી ગયો એમ કરીને ફટાફટ કામમાં લાગી જાય। તો હવે એ ટાઈમ આવી ગયો। બાર કિસાન મહેનત ને પ્રકૃતિ માટે બે માટે ભરોસો કરે। यदि પ્રકૃતિમાં ટાઈમ માટે બારિશ થઈ જાય તો अच्छी फसल भी થાય ને મહેનત કરો તો બી अच्छी फसल થાય। બે ચીज़ें समा में मौसम में खास કરીને વાત કરો તે વાગડ में મકી ને સોયાબીન ને અડદ ને તોલ ને બાજરા આ ચીज़ें ખાસ કરીને વાગડ में થઈ રહી। જેને ખેતર में અસલ પાણી ભરેલું રહે, यदि या बारिश વધારે થાય તોળા ધાનની ખેતી કરી, જે આપણે ચાવલની ખેતી કરી હાળ રોપી तो ये भी हाल भी बढ़िया अच्छी था। सर्दियों ने मौसम ने बात करें तो सर्दियों में गव ने सणा ने सरसों ने जो ये फसल से हियाड़ा में बहुत अच्छी था। आबर भी दोस्तों बारिश ने चालू थी गई है तो जेने कारण थोड़ी आवाज़ में थोड़ी प्रॉब्लम आई सके, क्योंकि साटानी आवाज़ संभळाती है तो मैंने रेकॉर्डिंग में तो ये थोड़ी संभळाई सके। આપણે જે બાપ દાદા ગડાઈ કહી ગયા કે જેટલી મહેનત ખેતરમાં કરોગા એટલો પાકેગા તો ખુશહાલી બી આવેગા, અનાજ બી થાયગા। પણ મહેનત કરવી પડે યાર ખેતરમાં, તો એનો ખાય એટલો અનાજ તો એને મળી જાય। કિસાન હર ગેર में पूरी मेहनत की पूरी कोशिश करे, मेहनत करे खेतर में, પણ फिर भी કંઈક વાળા એના હાથે આગળ જવળા ધન એ અનાજ વેચવા જાય તવળા એના હાથે ધોકો બી થઈ જાય। પણ फिर भी આપણે ધ્યાન રાખવું અને સહી ટાઈમમાં તો સહી દામમાંથી કિંમતમાંથી અનાજ વેચવું હોય, एक्स्ट्रा वही वेचવું, बाकी तो આપણે ઘેર में રહેવા દેવું। आज भी वागड़ ने पहचान में किसान આપણો પસીનાથી की મહેનત કરીને ખેતર में अच्छું શું અનાજ પકાવે આપણા વાગડ में। તમારા ખેતર में પહેરવો ચાલુ થયું કે નહીં થયું એ કમેન્ટ में કહેજો, ને હું પહેરી રહ્યો એ બી કહેજો કમેન્ટ में। આમને નવા હો તો આપણે ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો, ને આપણા દોસ્તો સાથે બી શેર કરજો આ વિડીયો, ને નવા હો તો સબસ્ક્રાઈબ બી કરજો। ધન્યવાદ। ફેર આપણે અગલા વિડીયો મળીએ।